સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર અમરેલીથી મળી રહ્યા છે। અમરેલીમાં યુરિયા સહિત અન્ય ખાતર આપવાનો મામલો છે તે સામે આવ્યો છે। સાવરકુંડલા તાલુકામાં ખરીદ વેચાણ સંઘમાં જે વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। થોડા દિવસ અગાઉ યુરિયા સાથે જે અન્ય ખાતર હતું તે અપાતું હતું, જેને લઈ વિરોધ કરવામાં આવ્યો। સિમરણ ગામના ખેડૂતોએ ખેતીવાડીના નિયામકને જે ફરિયાદ છે તે નોંધાવી હતી, ત્યારે ખેડૂત ભરત ચોડવડિયાએ અધિકારીને રૂબરૂ બોલાવી અને આ ફરિયાદ કરી હતી। ત્યારે ફરિયાદ મળતા જ ખરીદ વેચાણ સંઘનું લાયસન્સ છે તે મોકૂફ કરવામાં આવ્યું હતું। ત્યારે 15 માટે તારીખમાં ખરીદ વેચાણ સંઘનું લાયસન્સ મોકૂફ કરાયું છે। લાયસન્સ મોકૂફ હોવા છતાં સંઘના વિક્રેતા દ્વારા ખાતરનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે। આ સાથે જ કાયદાનો ભંગ કરતા ખેડૂતો દ્વારા ફરીથી ખેતી નિયામકને ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે। ત્યારે ફરી ફરિયાદ મળતા ખરીદ વેચાણ સંઘનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે અને સાથે જ આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। સંઘમાં રહેલ ખાતરનો સ્ટોક 30 દિવસના નિકાલ માટે આદેશ આપ્યો છે અને સાથે જ આ સંઘને હવે સીલ કરી દેવામાં આવ્યો છે। લાયસન્સ મોકૂફ હોવા છતાં આ સંઘ દ્વારા જે ખાતરનું વેચાણ થતું હતું તેને લઈ નાયબ નિયામક દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ખેતી નિયામકે આ કાર્યવાહી કરી અને વધુ એકવાર આ જે સંઘ છે તેને સીલ કરી દીધો છે। ત્યારે ખેડૂત દ્વારા આ મામલે ફરિયાદ છે તે નોંધાવવામાં આવી હતી અને તેને લઈ આ કાર્યવાહી છે તે કરવામાં આવી। થોડા દિવસ અગાઉ જ યુરિયા સાથે અન્ય ખાતર છે તે અપાતું હતું, જેને લઈ ખેડૂતોએ વિરોધ કરી અને ફરિયાદ નોંધાવી હતી।